હવે અહીં પ્રશ્ન એ થાય છે કે મહાપ્રભુજી અંતઃકરણને એ સમજાવે છે કે જો પ્રભુએ મને છોડી દીધો હોત, અપ્રસન્ન થઈ ગયા હોત, તો ત્રીજી આજ્ઞા કરે શું કામ? બે આજ્ઞા ન પાણી અને આપ અપ્રસન્ન થઈ ગયા હોત ને મારો કદાચ ત્યાગ કરી દીધો હોત તો તૃતીય આજ્ઞા ન કરત. મને પાછો પશ્ચાતાપ થઈ રહ્યો છે, એ પણ ભગવદ અનુગ્રહ છે મારી ઉપર. હજી મારો સ્વામી કૃષ્ણ જ છે, હજી એ મારો સ્વામી છે કૃષ્ણ, તો એટલે જ મને હજી પણ પશ્ચાતાપ મનમાં થઈ રહ્યો છે. અને તૃતીય આજ્ઞા પાછી થઈ રહી છે, પોતાનું સૌભાગ્ય પણ બતાવી રહ્યા છે, હજી પ્રભુ મને બોલાવી રહ્યો છે. શ્રી ગુસાઈજીની વાર્તામાં આવું જ આવે છે. શેઠને કીધું, ગુસાઈજી યાદ કરે છે કે અત્યારે મને ક્યાં ટાઈમ છે, ધંધો છે, છોકરા નાના છે, તો છોકરા કે મોટા થાય પછી આવું. છોકરો મોટો થયો, ધંધો સંભાળે, પાછું ગુસાઈજી કીધું કેવો એને કે આવે, તો કે ગુસાઈજી બોલાવે છે, યાદ કરે છે, તો એ કે તો આ કામ બાકી છે ને આ કામ બાકી છે, એમ કરતાં કરતાં દેહ છૂટી ગયો. તો આવ્યા નહીં ગુસાઈજી પાસે. તો ગુસાઈજી કીધું હજી પણ એ ગુસાઈજી તો પુરુષોત્તમ છે, આપ અલૌકિક સાક્ષાત આપણી માટે પરબ્રહ્મરૂપ છે, આપ જાણે છે કે કીડો થયા છે, સંસાર આસક્તિને કારણે પછી આવી જ ગતિ થવાની છે. કીડો તોય હજી મમત્વ છે કે આપણો દેવી જીવ કીડો થઈ ગયા. તો કે આ શેઠ અને દેહ છૂટી ગઈ છે ને આ અવસ્થામાં કીડો થઈ ગયા છે, ડબ્બીમાં ભરીને લઈ આવે તોય નજીક નહીં આવે, કીચડમાંથી નહીં આવે. કે હજી અહીંયા આનંદ છે. હવે પેલા ધંધામાં આનંદ આવતો હતો ને, હવે કીચડમાં કે કીડો બન્યા છે કે એમાંથી આવવું નથી. હવે અત્યારે કીડાને તો એમાં મજા આવે ને પછી. એટલે જેમાં સુવર ને ડુક્કર ઓલા જે હોય છે, આપણે લૌકિક ભાષામાં ભૂંડ કહીએ છીએ, એને તમે ગુલાબ જલનું ભરેલું સરોવર હોય નવડાવો ને બિચારો બીમાર પડી જાય, મૂંઝાઈ જાય. એ કાંઈ વાસ આવે છે. આ તો પાછું આખા ગામની ગંદકી ભેગી થઈને એમાં જે એ કૂદકા મારી મારીને એ નાહતા હોય, આનંદ આનંદ પ્રકટ થઈને પાછો રૂષ્ટપુષ્ટ જેવો થઈ જાય. જેમ ગંદકી મળે એમાં પડી પડીને પાછા રૂષ્ટ હોય પાછા. પણ તમે એને લાવો, તમને એમ દયા આવે કે બિચારા આવા જીવ ભગવાનના એ સ્વરૂપો છે ને બધા ધારણ કરેલા, આમાં પડ્યો છે, લઈ આવો એને અંદર આપણા ઘરમાં લઈ આવીને, ઘરમાં લાવીને તમે ગુલાબ જલ ને વગેરે મોટા મોટા સરોવર ભરીને બિચારા કે આમાં નાન તું આ શું કેમ નાય છે ગુલાબ જલ? એ કે નહીં, આમાં માંદા પડી જવાય. જો કાયમી આવી ટ્રીટમેન્ટ મળે તો માંદા પડી જવાય, ત્યાં જ મજા આવે, ત્યાં જાય તો આનંદ આવે. અમારે એક સાહેબ એમ કહેતા કે માણસને કંઈક એકાદ મચ્છર કે આ ગંદકી અસર કરી જાય, ઇન્ફેક્શન લાગી જાય, બીમાર પડી જાય, કે આની રોગ પ્રતિકારક શક્તિ કેવી? ગટરમાં જ પેડા હોય અને રૂષ્ટપુષ્ટ જેવા હોય, એમાં મલેરિયા ક્યાં ગયો ને ક્યાં ગયો, આની રોગ પ્રતિકારક શક્તિ કેવી અને બોડીનું સ્ટ્રક્ચર કેવું, એને શું અસર કરે? પ્રૂફ થયેલા બધાથી. કારણ કે તો ગંદકીમાં જ એને રહેવું, ગંદકી જ ખાવી, ગંદકીમાં રહેવું, છતાં કાંઈ ન થાય. તો વિલક્ષણતા છે બધું. કહું એક એક વિચિત્ર આખા રચના પ્રભુની છે. તો એને પણ તમે જો લઈ આવો, એ છોડે નહીં, ગંદકી છોડે નહીં. ગુસાઈજી કીધું કીડો થઈ ગયા પણ તોય નહીં આવે, પણ ડબ્બીમાં પૂરીને લઈ આવજો. આટલું બધું મમત્વ છે શ્રી મહાપ્રભુ ગુસાઈજીને પોતાના જીવ પ્રત્યે. કીડા થઈ ગયા, હકીકતમાં આપણે કીડા જેવું જ જીવન જીવતા, વિષય વાર્તાની અંદર કીડા બની ગયા. આપણે કે નીકળો આમાંથી, કે નહીં. ગુસાઈજી કીધું લઈ આવો. એ ડબ્બીમાં ભરીને લઈ આવવાનું છે. એમનાજીને બતાવ્યા કે એમનાજીને નિકુંજના જીવ હતા, એ રીતે પ્રાપ્ત થાય. ગુસાઈજીનું સામર્થ્ય આ પ્રકારનો પ્રસંગ છે. આટલું મમત્વ મહાપ્રભુજી ગુસાઈજીને પોતાના જીવ પ્રત્યેનો આટલું મમત્વ છે, એટલી કૃપા છે. કૃપા સિવાય બીજું કંઈ નથી. આ નકર હવે એને ન આવવું હોય તો બોલે ના, કાંઈ વાંધો નહીં. ગુસાઈજીને બોલાવે, એનું હિત કરવું, બસ એના માટે જ આપણે પ્રાકટ્ય લીધું. દેવી જીવોનું હિત કરવા માટે આપણે પ્રાકટ્ય લીધું. એટલે આ પ્રસંગ સ્પષ્ટ કરે છે. ગુલાબદાસ ગુલાબ ખાં થઈ ગયા, ગુલાબ ખાં થયા, અભક્ષાભક્ષ ખાવા માંડ્યા, અને એ વેશ્યાલયમાં પડ્યા રે, મદિરા પીએ. અને શ્રી ગુસાઈજી એમ કીધું કે મારો એક સેવક આ જગ્યાએ પડેલો છે. એવી અવસ્થામાં પડ્યા છે. દેવીજીઓ ક્યાં ક્યાં કેવી રીતે પડેલા છે. આપણે પણ આવી રીતે એ મસ્ત થઈને પડ્યા હોય, આપણને એમ લાગે આમાં આનંદ છે, આમાં આનંદ આવી રહ્યો છે. આમાં આનંદ નથી. આનંદ તો પ્રભુમાં હોઈ શકે, ઠાકોરજીની સેવામાં હોઈ શકે. આનંદ ન હોય છે કે ક્ષણિક સુખ કે મજા એવું હોઈ શકે, પણ આનંદ ન હોય. આનંદ હોય તો પછી પાછો એ ઓછો ન થઈ જવો જોઈએ, વધતો જ રહે. આનંદ બન્યો રહે. આમાં નથી આનંદ. છતાં એ એમ લાગે કે આનંદ છે, આમાં આવે તો નહીં. કીડા બની ગયા તો એ નહોતા આવ્યા. ગુલાબદાસજી ગુલાબ ખાં થઈ ગયા, એવું અભક્ષાભક્ષ ખાવા માંડ્યા.
શ્રી ગુસાઈજીએ કીધું કે ત્યાં અમારો એક આ વૈષ્ણવ છે, એને કહેજો ગુસાઈજી એ યાદ કરે છે. ત્યારે ગુલાબદાસે એમ કીધું કે હજી ગુસાઈજી મને યાદ કરે છે? આટલી અવસ્થામાં હું પડ્યો છું, હજી મને ગુસાઈજી યાદ કરે છે? દેહ છૂટી ગયો, એટલો તાપ થયો અને દેહ છૂટી ગઈ અને લીલામાં પ્રાપ્ત થયા. એટલો તાપ થયો, હજી આ અવસ્થામાં હજી પણ મને યાદ કરે, એટલો ભ્રષ્ટ થઈ ગયો તો પણ મને યાદ કરે છે, હજી મને યાદ કરે છે. તો એકદમ તાપ થયો કે આ આટલો હીન તો પણ ગુસાઈજી યાદ કરે છે. જો આપણે પુષ્ટિજીવ છીએ તો હજી ગુસાઈજી યાદ કરે છે આપણને, હજી કોઈને કોઈ બાને ચેતવવા માંગે છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કે આપણે એના છીએ. આ અભક્ષ્ય અભક્ષ કે વેશ્યાલય કે બધું પ્રતિકાત્મક માનીએ આપણે, પણ આપણે એવા જ કંઈક દલદલમાં ફસાયેલા આપણે પણ છીએ બધા. પણ હજી ગુસાઈજી યાદ કરે છે કે હજી આપણો જીવ છે, પુષ્ટિમાર્ગી છે, વૈષ્ણવ છે. સંભળાવો 16 ગ્રંથ હજી એને કે જો કાંઈ ફેરફાર થાય તો દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહે. ભૂવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃત. ભૂવિ ભક્તિનો પ્રચાર કરવા માટે વંશ આપે પ્રકટ કર્યો અને ગ્રસ્થાશ્રમ સ્વીકાર કર્યો. તો કાર્ય એક જ કરવાનું હતું. દૈવી જીવો જે ભટકી રહ્યા છે, આથડી રહ્યા છે, પોતાના આનંદથી એ રહિત થઈ છે, એનાથી દૂર છે, અને ફરીથી એમાં જોડો, પછી કેવો આનંદ પ્રકટ થાય. તો આવા અનેક જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુ ગુસાઈજી આ રીતે કર્યો છે. છેલ્લે પણ શ્રી મહાપ્રભુજી આ આજ્ઞા થઈ એને પણ આપી બતાવી કે મારી આ આજ્ઞા મને થઈ, મેં ન પાડી, તમે આવું ન કરશો, તમે પ્રભુની આજ્ઞામાં રહેજો. અને આપણા પ્રભુ લૌકિક ભાવોનો સ્વીકાર કરતા નથી, એવા આપણા ઠાકુરજી છે કે લૌકિક ભાવોનો સ્વીકાર કરતા નથી. સર્વભાવથી અને પોતાનું સર્વસ્વ જાણી અને એની સેવા કરજો. તો આ પ્રકારે અહીં આ દેહત્યાગ, દેશત્યાગ એના વિશે શ્રી પુરુષોત્તમજી એક વિશેષ એક લેખ આપે છે. દેહત્યાગ, દેશત્યાગ શું છે એના વિશે શ્રી પુરુષોત્તમજી એક લેખ આપે છે. એની અંદર કંઈક વિસ્તારથી આપ સમજાવે છે કે દેહત્યાગ શું અને દેશત્યાગ શું છે, શું મહાપ્રભુજી કર્યું, શું ન માયાનું. એને એક વિશિષ્ટ એક લેખ શ્રી પુરુષોત્તમજી આપ્યો છે. એનો ભાવાનુવાદ કરું છું. તો કહે છે કે દેહત્યાગ, તો દેહ શબ્દની અંદર દીહ એ ધાતુ છે, એનો અર્થ થાય છે દીહ ઉપચય. દીહ ધાતુનો અર્થ થાય છે ઉપચય. ઉપચય એટલે અહીં આપણે સમજીએ કે વિસ્તાર. અને દિશ અતિસર્જને, દિશ દાને. તો પુરુષોત્તમજી બહુ સુંદર રીતે આની એક સ્પષ્ટતા કરે છે કે દેહ ત્યાગ શું છે, દેશ ત્યાગ શું છે. તો બે આજ્ઞા કેવી રીતે સમાયેલી છે કે દીહ ઉપચયે, દિશ અતિસર્જને, દિશ દાને. તો ઉપચય એટલે અહીં વિસ્તાર અને દિશનો અર્થ થાય છે દાન. તો પ્રભુની આજ્ઞા થઈ કે ભાગવત આપે જેટલું કર્યું છે એનો હવે વિસ્તાર અપેક્ષિત નથી, એ ત્યાગ કરો. ભાગવત જેટલું આપે થયું બસ, હવે વિસ્તાર અપેક્ષિત નથી, હવે વધારે અપેક્ષિત નથી. એટલું મહાત્મ્ય દેવીજીઓ મહાત્મ્ય પ્રગટાવવા માટે જેટલું પૂરતું લાગે છે આપને, એટલે કે હવે બસ આટલું, આનાથી વધારે ન થવું જોઈએ. પછી એની ભક્તિથી આપો અનુભવ કરશે તો મહાત્મ્યથી પ્રગટાવી દો, પછી બધા અનુભવો થઈને આપોઆપ દૈવી સૃષ્ટિ એના ફલને પ્રાપ્ત કરશે, વગેરે વગેરે જે કાંઈ પણ હેતુ હોય. પણ એમ કીધું છે કે વિસ્તાર કરવો. જે આ ભાગવતનો જે વિસ્તાર કરી રહ્યા છો એ હવે અપેક્ષિત નથી. પણ તૃતીય સ્કંદથી મહાપ્રભુજીનું મન માન્યું નથી. આપે કીધું કે નહીં, હજી દસમ સ્કંદ તો કમસે કમ થઈ જાય. આવા મનોરથ છે મહાપ્રભુજીના પણ મનોરથ છે કે આપણે આજ્ઞા કરી છે. દસમ સ્કંદ તો એક દેવી જીવન આપણી પર કૃપા થઈ, આપણે ભલે ખોલીએ નહીં સુબોધની, તો આપણી પર કૃપા થઈ કે આ સુબોધની આપણને પ્રાપ્ત થયા, દસમ સ્કંદ વગેરે. નહીં તો તૃતીય સ્કંદ પછી સુબોધની ન થાય. પણ આપે એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તો પ્રભુ એ દેહ ત્યાગનો અર્થ થાય છે કે વિસ્તાર કરવાનો, હવે અપેક્ષિત નથી, એટલું થઈ ગયું ઘણું છે. દેહ ઉપચય વિસ્તાર કરવો, દેહ ત્યાગ કરવાનો છે કે આ દેહ ત્યાગ નહીં, પણ જે કાર્યાર્થ આ ભૂતલ પ્રકટ થયા ભાગવતનો વિસ્તાર, બસ જેટલો અપેક્ષિત છે એટલો થઈ ગયો છે. તો એ મહાપ્રભુજી એનો ત્યાગ કરીને દસમ સ્કંદ લીધું. પછી આપે દેશ ત્યાગ, બીજી આજ્ઞા થઈ. તો એકાદશ સ્કંદ એ મુક્તિ, એકાદશ સ્કંદ એ મુક્તિ સ્કંદ, દ્વાદશ એ છે આશ્રય, મુક્તિ અને આશ્રય.
તો મુક્તિના એ 4 અધ્યાય પર્યંત સુબોધની થયા. પછી હવે આપ જો પૂરેપૂરા આશ્રય ભાવ સુધીના સુબોધની વગેરેનો વિસ્તાર કરે તો જે જીવો જે છે એને એ ફલનું દાન થઈ જાય, સર્વ ફલને પ્રાપ્ત કરી લે. તો પ્રભુ કહે છે કે બસ અહીં સુધી રાખો. હવે સર્વને ફલ પ્રાપ્ત થઈ જાય. જો આ અહીં સુધીનું સુબોધની વગેરે પ્રાપ્ત હોય તો સર્વને ફલ પ્રાપ્ત થઈ જાય, એમ પુરુષોત્તમજી એમાં અર્થ કરે છે. એટલે ફલદાન થઈ જાય. હજી ફલદાન અહીંયા અપેક્ષિત નથી, પ્રભુને એવું લાગતું હશે તો આપ કહે છે કે એનો ત્યાગ કરો. તો દેશ ત્યાગનો અર્થ છે દિશ દાને, મુક્તિદાન ફલદાન કરવાનું છે એ ત્યાગ કરવાનું આપ કહે. એટલે પ્રભુને તો જે રીતે અપેક્ષિત છે, જે કાર્યાર્થ આપણે ભૂતલ પર મોકલ્યા છે ભાગવતને પ્રકટ કરવા માટે, નિજ મહાત્મ્યને પ્રકટ કરવા માટે, એનો જેટલો વિસ્તાર અપેક્ષિત છે એટલો થઈ ગયો છે. બસ જીવોને ફલદાન કરવાનું હજી આપને અપેક્ષિત નથી. તો 12 સ્કંદ પર્યંતના સુબોધની શ્રી મહાપ્રભુજી કરે તો મુક્તિ અને પછી આશ્રય, મુક્તિ એ દાન, સર્વને એ દાન થઈ જાય, ફલદાન થઈ જાય. હજી પ્રભુને એમ કહે છે કે એનો ત્યાગ કરો. તો આ પ્રકારથી એ પુરુષોત્તમજી કહે છે કે આનો અર્થ આપણે દેહ ત્યાગ અને દેશ ત્યાગનો અર્થ એક તો આ છે કે દેહનો ત્યાગ કરવો, દેશ જે દેશમાં છે એ દેશનો ત્યાગ કરવો. ક્યાંક કોઈ એમ કહે છે કે વ્રજ આદિ દેશનો એ ત્યાગ કરવો, આ વ્રજ વગેરે જે આપને પ્રિય છે એનો ત્યાગ કરવો, કે એનાથી દૂર તો આચારચરણ રહી શકે નહીં, વ્રજ વગેરેથી દૂર રહી શકે નહીં, તો એનો ત્યાગ કરવો. પણ જે હોય તે પુરુષોત્તમજી કહે છે કે અહીં એના ધાતુના અર્થ ઉપરથી આવો એક અર્થ પણ થઈ શકે કે જે ભાગવત સાથે સંબંધિત થાય. ભાગવતને ગૂઢાર્થને પ્રકટ કરવા માટે વાણી દ્વારા પોતાનું નિજ મહાત્મ્યને પ્રકટ કરવા માટે જ આ ભૂતલ પર પ્રકટ થયા, એને સંબંધિત ત્રણેય અર્થ કરવામાં આવે તો દિહ ઉપચયે, દિશ અતિસર્જને, દિશ દાને એ અનુસાર અહીં ઉપચય એટલે ભાગવતનો વિસ્તારનો ત્યાગ કરો એ અર્થ થશે દેહ ત્યાગનો. દાનનો એટલે કે દિશ દાને દેશ ત્યાગનો અર્થ થશે જીવને ફલદાન જે છે એ આશ્રય ભાવાપત્તિ પર્યંત સુબોધની થશે તો ફલદાન થઈ જશે, એનો અત્યારે ત્યાગ કરો. તો આ બે આજ્ઞા જે છે તૃતીય લોકગોચર સંન્યાસ ગ્રહણ કરવાની એ આપે માની લીધી, આપે બંધ કરી દીધું. બસ બીજી આજ્ઞા પછી આપે પોતાનું સુબોધની જે છે 11 સ્કંદથી આગળ પછી આપ વધ્યા નથી, આપે બંધ કરી દીધું, આજ્ઞા માની લીધી. બસ આટલો. પ્રભુએ શું કીધું કે મેં કીધું તું ભૂતલ ઉપર ભાગવત ગૂઢાર્થ પ્રકટ કરો, ભાગવતના અર્થે પ્રકટ કરો. મને જેટલો અપેક્ષિત હતો એટલો પ્રકટ થઈ ગયો છે, હવે આજ્ઞા થઈ ગઈ. બસ તમને જેટલું સોંપ્યું એટલું કામ તમે કરો, આટલું જ મને અપેક્ષિત છે, એટલું કરી લીધું. બસ. તો આ પ્રકારે પુરુષોત્તમજીની આપણો અર્થ એક વિશિષ્ટ અર્થ બધા કરતાં અલગ, અને આના ઉપર એક સ્વતંત્ર લેખ શ્રી પુરુષોત્તમજી ટીકાની સાથે જોડે છે. વચ્ચે આ દેશ ત્યાગ અને દેહ ત્યાગ, દેશ ત્યાગ વિષયક એક સ્વતંત્ર લેખ એ પુરુષોત્તમજી અહીં જોડે છે. તો શ્રી પુરુષોત્તમજીની વાણી દ્વારા સુંદર એક અર્થ દેહ દેશ પરિત્યાગસ્તયો લોક ગોચરા. આ પ્રકારથી આ ત્રણ કહેવાનું તાત્પર્ય એ છે ભગવદ આજ્ઞા થાય તો આગળના જીવે એનું ઉલ્લંઘન ન કરવું. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી તો અપરાધી થશે, મેં કર્યું એમ બીજાએ ન કરવું, એના માટે આ પોતાનું વૃત્તાંત કહે છે. બીજું વૃત્તાંત એ કહે છે કે વ્રજભક્તો જે છે એ ઠાકોરજી પાસે આવ્યા, ઠાકોરજીની આજ્ઞા ન માની એટલે એમને ફલ પ્રાપ્તિ થઈ. આપણે એમ ન માની લેવું કે આપણે પણ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરશું એટલે આપણને ફલ પ્રાપ્ત થશે. આપણે તો ઉલટું થશે, સ્વામી દ્રોહ થશે, પ્રભુ અપ્રસન્ન થશે. આપણે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરશું, વ્રજભક્તોની વાતનું સીધું અનુસરણ કરશું અત્યારે કે વ્રજભક્તોએ આ પ્રભુની આજ્ઞા ન માની તો આપણે પણ નહીં માનીએ. ઘણા ના આવી કંઈ વ્રજભક્તોની ભક્તિ પ્રકટ થઈ જ ગઈ છે કે એ કહે છે કે હું કહું છું કે મહાપ્રભુજીની આજ્ઞા છે એ કૃષ્ણની આજ્ઞા છે, તો એ એમ જ કહેશે વ્રજભક્તોએ ક્યાં કૃષ્ણની આજ્ઞા માની હતી, વ્રજભક્તોએ ક્યાં કૃષ્ણની આજ્ઞા માની હતી, તો રાસનું પરમ ફલ પ્રાપ્ત કર્યું કે નહીં? અમે તો બસ એવા શુદ્ધ પુષ્ટિવાળા છીએ, તમે મર્યાદા મિશ્રિત છો, અમે શુદ્ધ પુષ્ટિના જીવ છીએ, અમે તો વ્રજભક્તોની જેમ ભક્તિ કરીએ છીએ, અમે તો વ્રજભક્તોનો ભાવ જ પ્રકટ થઈ ગયો છે. ઘણા કહે છે ને કે સમર્પિત જીવન જીવતા હોય મૂછું ન રખાય. વ્રજભક્તના ભાવની ભક્તિ છે આ તો. મૂછું એક ભાઈ મારી પાસેથી આજ્ઞા લીધી પછી કઢાવીને આવ્યા, મેં કીધું આ કેમ ફેરફાર કર્યો?
તો એ કે મને એમ કીધું કે હવે મૂછ રખાય, આપણી તો ગોપી ભાવની ભક્તિ છે. તો કેમ પછી હશે કે આપણે ગામમાં નિયમ હશે તો મૂછ કાઢી નાખી, મૂછ ન રખાય. હવે મૂછને ગોપી ભાવને કાંઈ સંબંધ નથી. આ મૂછને આવા હાસ્યાસ્પદ હા ઇનકી વાર્તા એટલે તો ક્યાં ત્યાં કહીએ પાર નહીં પાવત, આનો કોઈ પાર નથી. તો મૂછું કાઢવાથી ગોપી ભાવ પ્રગટ થઈ જાય. તો મહાપુરુષ પહેલી આજ્ઞા કરે બધાએ મૂછ મુંડાવો. ગ્રંથમાં પહેલી આજ્ઞા, વ્રજભક્તોના માર્ગ ઉપર ચાલતા પહેલા કોઈએ મૂછ રાખવી નહીં. તો અહીં ગુસાઈજી મૂછ રાખતા, શ્રી મહાપ્રભુજી મૂછ રાખતા, મહાપ્રભુજીના દર્શન થાય છે ચિત્રોમાં. તો મહાપ્રભુજીની મૂછ સાથે કાંઈ વાંધો નથી, પણ ગુસાઈજી શ્રી ગિરધરજી કેટલાય બાળકોના ચિત્રની અંદર તો વ્રજભક્તોના ભાવની ભક્તિ એમની નહોતી, આની જ છે, મૂછ કપાવે એની જ છે. તો મેં કીધું આ કઈ ગોપી ભાવ નથી, આ મૂછ મુંડા ભક્તિ છે, આને વ્રજભક્તોની ભક્તિ ન કહેવાય. તો આમ થઈ જતો હોય, ગોપી ભાવ પ્રકટ થઈ જતો હોય, વ્રજભક્તો ગોપિકા ગુરુ પ્રોક્તા, જો મૂછ કઢાવા માત્ર થઈ જતા હોય તો બહુ કાર્ય સહેલું થઈ જાય. એટલે આપણે સહેલા રસ્તા અપનાવીએ છીએ, પણ આ સહેલા રસ્તા આવા વ્રજભક્તોના ભાવોને પામવા માટે વ્રજભક્ત કહે છે ત્વયી ધતા શબસ ત્વામ વિચિન્વતે. આ પ્રાણ ધારણ કેવલ આપના માટે કર્યા છે. ત્વયી ધતા શબ ત્વામ વિચિન્વતે. આ પ્રાણ ધારણ કરવાનો અમને કોઈ રસ નથી. આ પ્રાણ જો ટેકા હોય આપના માટે છે. હે કૃષ્ણ, આ પ્રાણ ધારણ કરવાનો હેતુ એક આપ જ છો, આના સિવાય કોઈ પ્રયોજન નથી કે અમે જીવીએ. પણ ત્વયી ધતા શબસ ત્વામ વિચિન્વતે. બસ આ ગોપીઓની ભક્તિ છે, કેવલ પ્રભુને વરેલી છે. એ કહે છે સંતજ્જ સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્તા. અમે બધું જ વિષયોનો ત્યાગ કરીને હવે કોઈ વિષય સ્પર્શી શકતો નથી, હવે આપ જ અમારો સર્વસ્વ હો. કૃષ્ણ કહે છે સંતજ્જ સર્વ વિષયાન. આ ગોપી ભાવ હવે મૂછ મુંડાવવાથી થોડું થાય, મૂછ કાઢવાથી શું થાય? અને મૂછ હોય ગમે એવી. શ્રી ગુસાઈજી બહુ મોટી મોટી મૂછો રાખતા, શ્રી ગિરધરજીના ચિત્રજી દેખાય છે મૂછવાળા. તો શું થાય છે, પ્રાચીન બાળકો ઘણાની મૂછો. અને અમે બધા પાછા ચોપાસની ઘરના મારવાડ પ્રદેશમાં રહેનારા બાળકો બધા ચોપાસની અમારું એ ત્યાં અમારા પૂર્વજો ગોકુલમાંથી ચોપાસનીમાં સ્થાયી થયા જોધપુર. તો રાજસ્થાની રીતે બહુ મોટી મોટી મૂછો રાખવાની પદ્ધતિ અમારા પૂર્વજોના તો ચિત્રો એવા છે બધા. તો આને શું કહેવાય? આને શું કહેવાય? શું ગોપી ભાવની ભક્તિ એનામાં નહીં હોય? પણ ગોપીજનોનો ભાવ એ છે કૃષ્ણ જ મારું સર્વસ્વ હો. અમે સંતજ સર્વશ્યાંસ્તવ પાદ મૂલમ પ્રાપ્તા. હવે અમે બધું જ છોડીને કેવલ આપના ચરણાવિંદ સિવાય બીજું કોઈ અવલંબન નથી. આ પ્રાણ જે ટકી રહ્યા છે ત્વયી ધુતા શબસ ત્વામ વિચિન્વતે. બસ આપના માટે જ આ પ્રાણ ધારણ કર્યા છે. આ પ્રાણ ધારણ કરવાનો હેતુ બીજું કોઈ નહીં, આપ જ. તો આપણી જે ભક્તિ, જે સેવાની જે રીત છે, ઠાકુરજીને સર્વસ્વ જાણીને સેવા કરવાની જે રીત છે, પ્રભુ મારું સર્વસ્વ છે, એ ગોપી ભાવ છે. એ ગોપી ભાવ છે. પણ ઠાકોરજી સાથે લેવા દેવાની, મૂછ મુંડાવીને ચારે બાજુ ફરે તો ગોપી ભાવ ક્યાં રહ્યો? એ તો એનામાં જ વરેલા છે. પોતાના પ્રભુ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એનો એક જ હેતુ, પ્રયોજન કયો તો જીવનનો કે પ્રાણ ધારણનો કેવલ પ્રભુ જ શ્રી કૃષ્ણ છે. અને એ જ અવતારકાલીન લીલા કોઈ સારસ્વત કલ્પમાં જ થઈ છે એવું નથી. ગ્રહ સેવાની અંદર એ જ લીલા પ્રકટ થઈ રહી છે. સાક્ષાત સારસ્વત કલ્પીય લીલા પુનઃ પાછી પ્રકટ થઈ રહી છે. તો જે કાંઈ અવતારકાલીન કૃષ્ણે જે કાંઈ પણ વ્રજભક્તો આદિનો નિરોધ કર્યો, એ જ આપણા ઘરમાં વિરાજતો પુનઃ કૃષ્ણ પ્રકટ થઈને એ જ જીવનો નિરોધ કરાવે છે સેવાના માર્ગથી. તો કૃષ્ણ એ જ પાછો અવતારકાલીન કૃષ્ણ, જે સારસ્વત કલ્પીય કહીએ છીએ, એ જ પાછો ગ્રહ સેવામાં બિરાજતો કૃષ્ણ છે. એ મૂર્તિ નથી, કોઈ મૂર્તિમાં આવિર્ભાવ કરવાનું નથી, કે વિસર્જન કે આહવાન વિસર્જન કરવાનું નથી, પણ એ જ કૃષ્ણ પ્રકટ થઈ જાય છે પુનઃ. એટલે લીલા નિત્ય છે તો આ પાછી પ્રકટ થઈ શકે. નહીં તો લીલા નિત્ય ન હોત તો પાછી પ્રકટ ન થઈ શકે. પાછો નંદ મહોત્સવ થાય. દરેક વખતે નંદ મહોત્સવ થઈ રહ્યો છે, દરેક ઘરમાં થઈ રહ્યો છે. કૃષ્ણ પ્રકટ થઈ રહ્યો છે. અનંત રૂપ ધારણ કરનારો એ કૃષ્ણ ઘર ઘરમાં પ્રકટ થઈ રહ્યો છે. તો બલિ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ છું. ઘરે ઘરે ગોકુલ પ્રકટ થઈને સારસ્વત કલ્પી લીલા પ્રકટ. આપણે જ ગાયું છે એમ નહીં, પણ ભક્તમાલની અંદર પાછા એ નાભાદાસજી જે છે રામાનંદ સંપ્રદાયના, એ પણ કહે છે કે એ નાભાદાસજી ભક્તમાલ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એમ કીધું છે વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. પુષ્ટિ માર્ગી નહીં, મર્યાદા માર્ગી. અને રામચંદ્રજીના પરમ ભક્ત એ કહે છે કે મહાપ્રભુજીના પુત્ર
શ્રી ગુસાઈજી તો એવી ભક્તિનું બલ બતાવ્યું, આ કલયુગ, ઘોર કલયુગમાં એવું બલ બતાવ્યું, કલયુગ મેં દ્વાપર કીનો, પાછો સારસ્વત કલ્પીય કૃષ્ણનો એ દ્વાપર યુગમાં જે પ્રાકટ્ય થયું પુનઃ એ પ્રકટ કરી દીધું. આટલી વંદના અન્ય માર્ગીઓએ કરી છે આ માર્ગની, એવી ગરિમા છે. શ્રી વલ્લભ સુત બલ ભજન કે, કલયુગ મેં ભજનનું બલ હતું એમ બતાવે છે કે એવું ભક્તિ તો, પરાકાષ્ઠાવાળી ભક્તિ તો શ્રી ગુસાઈજી, વલ્લભના પુત્ર એવા શ્રી ગુસાઈજી એમ કહે છે. અને એમણે કલયુગની અંદર દ્વાપર પ્રકટ કરી દીધો, કૃષ્ણાવતારની લીલાઓ પાછી ઘર ઘરમાં પ્રકટ કરી દીધી, એમ નાભાદાસજી ભક્તમાલમાં ગાયો છે. હવે આવી વંદના માર્ગની થયેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સજાનંદ સ્વામી કહે છે, સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદના. તો શ્રી વિઠ્ઠલેશ કૃત્વાન યહ વ્રતોત્સવ નિર્ણયમ, યમ વ્રતોત્સવ નિર્ણયમ. ત્યાં પણ કહે છે સર્વ વૈષ્ણવ રાજ શિક્ષાપત્રી સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક, એના આચાર્ય નહીં પણ એ લોકો માટેના ભગવાન, એના ભગવાન કહે તો એમ કહે છે સ્વામિનારાયણ તો ભગવાન છે, પણ એ ભગવાન એમ કહી રહ્યો છે કે સર્વ એના ભગવાન એ લોકોના એમ કહી રહ્યા છે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદના. સર્વ વૈષ્ણવોના જેટલા વૈષ્ણવ સંપ્રદાયો છે એમાં શિરમોર, એના રાજા તો શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી ગુસાઈજી. અને એમણે જે વ્રત ઉત્સવ વગેરેની જે પ્રણાલિકા આપી છે બસ એનું જ અનુસરણ કરવું. બાકી તમે તો ભગવાન કહો છો ને, આચાર્ય ગુરુ કે નહીં પણ ભગવાન કહો છો, પણ ભગવાન પાછા એમ કે છે ગુસાઈજીનું અનુસરણ કરો. તો આ અન્ય સંપ્રદાયના પણ લોકોએ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને વંદના આવી કરી છે. એટલે જ ઘણા સમય પહેલાં, 10-12 વર્ષ પહેલાં સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા તરફથી એક પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું અને એની અંદર એમ કીધું કે વલ્લભાચાર્યજીએ ભક્તિના નામે ભ્રષ્ટાચારનો માર્ગ પ્રકટ કર્યો. પુનઃ આપણે કોઈ વિવાદ છેડવા માંગતા નથી, વિવાદ થઈ ગયો છે, 12 વર્ષ થઈ ગયા. એટલે પુનઃ પાછું વૈષ્ણવ ધર્મનું સ્થાપન કરવા માટે એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રકટ થયા સહજાનંદ સ્વામીના રૂપમાં. એ મારા હાથમાં એક વૈષ્ણવ આપ્યું, મેં વાંચ્યું, બધા ગોસ્વામી આચાર્યોને બને એટલાને જાણ કરી કે સીધો આક્ષેપ એને મહાપ્રભુજી ઉપર કર્યો છે. આ લોકોએ આપણી કોઈ વ્યક્તિગત વાતને કીધું હોત કે પુષ્ટિ માર્ગીઓ અત્યારે આમ ચાલે છે તો એ આપણે કોઈ માર્ગીઓ અનુયાયીઓની ખામી કંઈક હોઈ શકે, પણ એણે તો સીધું મહાપ્રભુજી ઉપર એમ કીધું કે વલ્લભાચાર્યે ભક્તિના નામનો ભ્રષ્ટાચારનો માર્ગ પ્રકટ કર્યો, ભક્તિના નામે ભ્રષ્ટાચાર ફેલાયો આ માર્ગે, પુષ્ટિ માર્ગે. હવે શું કહું, તો ઘણા કે આપણે ન પહોંચી શકીએ ને, આપણે એને શું કરવું ને, આપણે એને ધ્યાન ન દેવું ને, એનું સંખ્યાબળ મોટું, એ આપણે કોઈ વૈષ્ણવ કોઈ બધા ભેગા થાય નહીં ને, આવી બધી બધા વાત કરી. મેં કીધું આમાં કાંઈ વળશે નહીં, વાતો જ કર્યા કરશું તો કાંઈ કામ થશે નહીં. પછી એક વયોવૃદ્ધ એક વૈષ્ણવ શાસ્ત્રી, કેકા શાસ્ત્રી, એનો સંપર્ક થયો. તે બિચારા 90-95 વર્ષના, પણ એને કીધું કે હું મારાથી જે બને કરીશ. તો અમે 2 જણા, એટલે મેં લખ્યો પત્ર, પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો 10-12 વર્ષ 15 વર્ષ પહેલાં. તો મેં પત્ર લખ્યો, બીજું મેં આપણાથી જે બને તો કરવું જ જોઈએ. મહાપ્રભુજીને ગાળો દઈ જાય ને આ કોઈનું કંઈ લોહી ઉકળતું ને પાછા આપણને કહે છે બહુ ધ્યાન ન દેવું ને, આપણે પછી કોઈ વૈષ્ણવ ભેગા થતા નથી ને પછી કોઈ આવશે એનું સંખ્યાબળ મોટું ને આપણે કંઈક ઝઘડો ઉત્પન્ન થઈ જશે તો આપણે પાછા પડશું વગેરે ઘણી બધી વાતો ઘણી કરી. મેં કીધું આપણે ફક્ત એટલું નહીં, એટલું ખાલી કેવું છે કે વલ્લભાચાર્યજીએ ભક્તિના નામનો ભ્રષ્ટાચારનો માર્ગ પ્રકટ કર્યો, પણ તમારા ભગવાન એમ કહી રહ્યા છે કે એનું અનુસરણ કરો, તો ભ્રષ્ટાચારનું અનુસરણ કરવાનું તમારા ભગવાનની આજ્ઞા છે. શિક્ષાપત્રી આટલામો શ્લોક મેં મંગાવી, શિક્ષાપત્રી મંગાવી. મેં કીધું વાંચો તો ખરા, ક્યાં છે આ વસ્તુ. શિક્ષાપત્રી વાંચી, એના શ્લોકો જોયા, ટાંકા શિક્ષાપત્રી આટલામો શ્લોક. અને આ મને પાછું યાદ રહી ગયું કે શ્રી વલ્લભ એ સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદના, આવી કંઈક વંદના શ્રી ગુસાઈજીને કરી. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ એનો ઉલ્લેખ કર્યો. તો મેં કીધું તમારા ભગવાન એમ કહી રહ્યા છે, શું કરવું? ભગવાન ભ્રષ્ટાચારને અનુમોદન આપે છે સહજાનંદ સ્વામી, શું અર્થ થશે આનો? અર્થ કરો, તમે અર્થ કરો. અને સર્વ આ વૈષ્ણવના રાજા કહેવામાં આવ્યા છે, એને અનુસરણ કરવાનું કહેવામાં આવ્યું છે. અને ભગવાન આદેશ આપે, તમારા ભગવાન તમને આદેશ આપે છે. ભ્રષ્ટાચારી હોત વલ્લભાચાર્ય તો ભ્રષ્ટાચારનો આદેશ તમારા ભગવાન શું કામ આપે? અને આ શિક્ષાપત્રી આટલામો શ્લોક, આનો યોગ્ય પ્રત્યુત્તર આપો કે આપણે 2 વૈષ્ણવ સંપ્રદાયો છીએ, તમે પણ વૈષ્ણવ છો, અમે પણ વૈષ્ણવ છીએ. તમે તમારા સંપ્રદાયનો પ્રચાર કરો,
તમારા મહાત્મ્ય, તમારા જે કાંઈ સહજાનંદ સ્વામીને બતાવો, આનંદથી બતાવો, પ્રચાર કરો, પણ બીજાને નીચા પાડીને પ્રચાર કરવાની રીત આપણા બંને માટે હાનિકારક થશે અને આનું ઉગ્ર પરિણામ આવશે કે અમારી સૃષ્ટિ, વૈષ્ણવ સૃષ્ટિ, કરોડો વૈષ્ણવ જાગૃત થઈ આનો ઉગ્ર વિરોધ કરશે. પછી મને કેવો વિરોધ કરી મને ખબર હોય, એનો ઉગ્ર વિરોધ કરશે તો બહુ પરિવર્તન થશે. આનો 8 દીમાં જવાબ તરત જ એ પ્રમુખ સ્વામીનો પત્ર આવ્યો જુનાગઢના અહીંયા અક્ષર પુરુષોત્તમ સંસ્થા ઉપર. લંડન હતા પ્રમુખ સ્વામી, અહીંથી ફેક્સ કર્યો. જેટલી જગ્યાના મુકામે બધે ફેક્સ કર્યા કે એના નંબર ઉપર કે મળી જાય, કે ક્યાં હોય ખબર ના હોય, કઈ જગ્યાએ હોય. લંડન હતા, તરત જ એનું નેટવર્ક એવું હતું, તરત જ પ્રમુખ સ્વામીને ખબર પડી. પ્રમુખ સ્વામી જુનાગઢના ત્યાં કોઠારી સ્વામીને કીધું કે જાઓ, કોણ છે આ વ્યક્તિ? આ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્ય વંશજ, એમ લખવું તો પડે જ કે વલ્લભાચાર્ય વંશજ આ પ્રમુખ. મને આ બધા કે કાંઈ થશે નહીં, એને કોઈ કંઈ કહી ન શકે, આમ ન કહી શકે, જે થાય જે થાય. મેં કીધું ઉગ્ર વૈષ્ણવ, કરોડો વૈષ્ણવની સંખ્યા પુષ્ટિમાર્ગી વૈષ્ણવના ધ્યાનમાં આવશે, હું તમારું ધ્યાન દોરું છું, પણ અમારા સૃષ્ટિના વૈષ્ણવ કરોડોની આ લાગણી દુભાશે તો કાંઈ ઉગ્ર આંદોલન કરી બેસશે અને કાંઈક મોટો ઝઘડો ક્લેશ ઉત્પન્ન થશે. પછી મને ખબર હોય કે આ કેટલાક આમાં આંદોલન કરવાવાળા છે, તો પહેલાં મારે મંડાણ ખોલવું પડે, મોંધાર ખોડાવવો પડે. ભેગા કરો તોય મંડાણ કરવું પડે. મહાપુજીને ગાળો દીધી એની માટે ભેગા કરો તો મને મંડાણ તો રાખવું પડે, તો એ મોંથાર પહેલાં કરવો પડે. એટલે હા, તો મેં કીધું મોંથાર પહેલાં કરવું તો થાય, પણ મેં કીધું ખાલી લખો તો ખરા. મેં કીધું શું? તરત જ આવ્યો જવાબ. એ કે અમે આને અમારા ધ્યાન બહાર રહી ગયું છે અને કોઈક લેખિકા છે એણે લખ્યું છે, એટલે અમે અમારા સંસ્થા તરફ છપાઈ ગયું છે, પણ અમે બહુ દિલગીર છીએ આ બાબત. મેં કીધું એમ ન ચાલે, તમે આમ કરીને ટૂંકમાં પતાવો, એ ન ચાલે, મને લેખિત આપો કે અમારી આ ભૂલ છે, અમે આનો સ્વીકાર કરીએ છીએ, હવે પછી આવું કોઈ દિવસ નહીં થાય. તો લેખિતમાં બીજે દી લેખિતમાં આપી ગયા, એનો કંઈક પ્રસાદ પણ આપી ગયા આવીને. મેં કીધું બીજું અમારે કાંઈ ઝઘડવાનું કોઈ કામ નથી, હવે અમારી પાસે કાંઈ રેકોર્ડ તો રહેશે. પછી કેટલા બાળકોના ફોન આવવા માંડ્યા, મને કે એ પત્ર આપો અમને. મેં કીધું એ પત્ર હું થોડો આપું, એ પત્ર અમને આપો. એટલે આ 12-15 વર્ષ પહેલાંની વાત છે કે હવે મેં તમે કહેતા કાંઈ કરવું નથી, તો પછી મેં કીધું ઝેરોક્સ લઈ જાઓ, આ તો કાયમી રાખવું પડે રેકર્ડ. એટલે કાયમી માટે આ આવી વાત છે કે વલ્લભાચાર્યનું મેં કહું અનુસરણ કરનારાને એટલી બધી ભાવના પણ ન જાગે, કાંઈ અસર નથી થતી. એટલા બધા, એટલે કહું છું, આ ઝેર એવું વ્યાપી ગયું છે કે આપણે સુસુપ્ત બધા બની ગયા છીએ, કાંઈ અસર જ ન થાય. કમસે કમ શાસ્ત્ર રીતે આપણે કંઈ બાંધવું નથી, લડવું નથી. એના ગ્રંથમાંથી આપણે એટલે જ બંધ થઈ ગયા, બોલવાનું બંધ ક્યાંથી જ થાય. સહજાનંદ સ્વામી આમ કહે છે, તમે એનો વિરોધ કરશો? વલ્લભાચાર્ય તમને વિરોધ કરતા ભલે કરો, પણ સહજાનંદ સ્વામી કહે છે એનું તો માનો. એ એમ કહે છે કે આ સંપ્રદાયને અનુસરણ કરો. આવી મહત્તા છે આપણા સંપ્રદાયની. એટલે આપણે તો લાગે તો તીર, નહીં તો તુક્કો, પણ આપણે કંઈક આપણું કાર્ય તો કર્યું. પણ ઠાકોરની કૃપાથી મહાપુજીને એવો પ્રતાપ બોલશી મહાપુજીનો પણ એક વૃદ્ધ 92-95 વર્ષના આ કેકા શાસ્ત્રી જેવી, એને પણ પોતે પત્ર લખ્યા, એને પણ સપોર્ટ કર્યો આની સાથે. અને આ પ્રકારથી આ કાર્ય એવું થઈ ગયું. પહેલાં પછી મને એમ થયું કે કોઈ મહાપુરુષને ગાળો દઈ જાય તો કોઈને અસર થાય એમ નથી. એટલા બધા પોતાનામાં મસ્ત છે બધા, આપણે બધા એટલા બધા મસ્ત થઈ ગયા છીએ આપણી કે અંદર કે મહાપ્રભુજીને કોઈ ગાળો દે તો આપણે લડીએ નહીં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમવાળા છીએ આપણે, મહાપ્રભુજીના સેવક છીએ. પણ નિર્માલ્ય નથી, સાવ એવા નબળા નથી કે કાંઈક જવાબ પણ આપણી પાસે ન હોય. શાસ્ત્રની દ્રષ્ટિએ જવાબ હોઈ શકે કે આપણી પાસે શસ્ત્ર ઉગામવું નથી, પણ જ્યાં શાસ્ત્ર દ્રષ્ટિથી આનો નિષ્કર્ષ કરી શકાય એવું તો કંઈક કરવું જોઈએ. તો આપણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પુસ્તક એ જાહેર ગ્રંથમાં કોઈ લખે કેટલી ખરાબ વસ્તુ થાય, અને એ પાછા મૂળ એની સંસ્થા તરફથી છપાય, એ વાંધો હતો. પ્રમુખ સ્વામીએ પોતે દિલગીરી વ્યક્ત કરી. એટલે મેં કીધું આપની પ્રત્યે હું આદર ધરાવું છું કે તમે આનો સ્વીકાર કરીને એમ કહો છો કે મારે ત્યાં ભૂલ થઈ ગઈ છે. આનાથી મોટી બીજી વસ્તુ નથી. આટલું સૌહાર્દ હોવું જોઈએ આપણે બધા વચ્ચે. તમે તમારો ધર્મ કરો અને અમે અમારો ધર્મનું પાલન કરીએ, અમે તમારું કાંઈ ન બોલીએ, તમે અમારું કાંઈ ન બોલો. બધા આપણે તમારું જે હશે સંપ્રદાય રીત એ તમે તમારું આચરણ કરો. અમે એનાથી કોઈ નિષ્પક્ષ ધરાવતા નથી. અમે ક્યારેય અમે ગાળો આપવામાં માનતા નથી, કારણ કે અમારું કાર્ય જ એટલું છે કે અમને ટાઈમ જ નથી બીજા શું કરે છે. અમે અમારું કાર્ય જે છે એ કરી શકતા નથી, તો બીજામાં ક્યાં પડીએ. તો આ રીતે આવું બનેલી ઘટના છે. પણ આ પ્રકારની આપણી બધી છે કે શ્રી મહાપ્રભુજીના નામ પર કોઈ આવી રીતે બોલી જાય છે, આપણે બોલી શકતા નથી, કારણ કે શાસ્ત્ર જોતા નથી.
પુસ્તક વાંચતા નથી, ગ્રંથ વાંચતા નથી, પછી આપણી અંદર એવો ભાવ પણ પ્રકટ થતો નથી ક્યાંક જવાબ આપીએ, પણ જવાબ શું આપીએ? આ પ્રકાર છે. તો આપણે અહીં સુધી કે મહાપ્રભુજી એટલું કહેવા માંગે છે, વ્રજભક્તોના ભાવની ભક્તિ કરો. પણ વ્રજભક્તોએ આજ્ઞા ઉલ્લંઘન કર્યું, ફલને પામ્યા, પણ તમે કરશો તો સ્વામી દ્રોહ થશે અને તમને ફલ વિલંબ થશે, અપ્રસન્નતા થશે. અને સ્વામીનો દ્રોહ થવા, અપ્રસન્નતા થવાથી ફલમાં વિલંબ થશે, અંતરાય ઉત્પન્ન થશે. પણ તમારો જો પ્રભુએ અંગીકાર કરેલો હશે તો પ્રભુ તો સત્ય સંકલ્પી છે, પણ વિલંબ થાય એ પણ આપણી માટે કારણ કે બહુ વિલંબ તો થઈ ગયો છે, હજી વિલંબ થાય એ આપણી માટે સહ્ય નથી. એટલે આપણે બચીને મહાપ્રભુજી કહે છે તમે એનું ઉલ્લંઘન ન કરશો. આટલું કહેવા માંગે છે મહાપ્રભુજી. કે પોતાનું વૃત્તાંત કહે છે, મેં તો કર્યું પણ મારી માટે તો ભગવદ આજ્ઞા હતી, એનું પાલન કરવા આ દેહ ધારણ કર્યો છે. દરેક તમે આવું કરશો તો બહિર્મુક્ત થવાનો પણ ભય રહેશે. એટલે આ મર્યાદામાં આપણે બધા ચાલીએ.